ફાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જન્માષ્ટમીના રોજ 16 કલાક સુધી અંધારધાર પડેલ વરસાદ અને આજવામાંથી છોડાયેલ પાણીને કારણે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા શહેરમાં પૂરના પાણી આવ્યા હતા અને પૂરમાં સૌથી ફફોડી હાલત અનેક નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓની થઈ હતી। નાગરિકો ચોમેરથી પીવાના પાણી અને ખાવા પીવા માટે વલખા મારી રહ્યા હતા। ત્યારે વડોદરા શહેરમાં સામાજિક સંસ્થાઓ સેવાભાવી કાર્યકરો દ્વારા ઠેર ઠેર માનવતા મહેકાવી દીધી હતી। જ્યાં વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી ત્યાં સંસ્થાઓ અગ્રેસર બની હતી। વાત કરીએ વડોદરા જમાતે ઇસ્લામી હિન્દની મહિલા વિંગ ટીમ દ્વારા ફતેગંજ, કલ્યાણનગર, માનેજા, ભાંડવાડા વગેરે વિસ્તારોમાં અંદાજે 3500થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું એમડી ડોક્ટર સાદેકા કાપડવાલા અને નસીમબેન મંસૂરી દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हिना हिना अब उसको बच्चों को नहीं मिलेगा बेटा। बच्चों अपने माँ को भेजो, पापा बुला लो, अम्मी जाओ, अम्मी पापा को भेजो जाओ। बड़ा इंसान खड़ा हो जाए, कोई बड़ा इंसान होगा तो मिलेगा। बड़ा इंसान खड़ा हो बच्चों को लिए बच्चों को लिए बड़ा इंसान आएगा अम्मी फोन लगा કઈ સંસ્થા દ્વારા આ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે, કેટલું કરવામાં આવ્યું છે? અમે લોકો જમાતે ઇસ્લામી તરફથી જેવી રીતે બધા વાકેફ છે કે પાછલા 4 દિવસથી જે વડોદરાની સ્થિતિ છે અને એમાં ગરીબ લોકો જે સંડોવાઈ ગયા છે એમના મદદ માટે જમાતે ઇસ્લામી તરફથી અમે વિભિન્ન એરિયામાં જઈને ફૂડ પેકેટ્સ, દૂધની થેલીઓ અને પાણીનું વિતરણ કર્યું છે। કેટલું વિતરણ કરવામાં આવ્યું? લગભગ 3000થી 5000 સુધીની ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અમે માણેજા, ભાંડવાડા, યાકુતપુરા, મદાર મહલ્લા, એકતાનગર, સયાજી પાર્ક અને કલ્યાણનગરની આજુબાજુ બધામાં સ્લમ એરિયાઝમાં અમે બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે। હું ડૉક્ટર સાદિકા કાપડવાલા। તરફથી શું અપેક્ષા તમને છે? પ્રશાસન તરફથી એવી અપેક્ષા છે કે અમને વેરામાં રાહત આપે અને આ જેટલું પાણી હમણાં થયું છે તેના માટે આરોગ્ય કેન્દ્રની પણ મદદ જોઈએ અમને, અને સ્કૂલ શાળામાં જે ફીસો બાળકો માટે છે તેને પણ માફ કરી દે પ્રશાસન, કેમ કે પ્રજા બહુ જ તકલીફમાં છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। नसीमबानो इंदौरी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें